નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીધામના રોટરી નગર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ભયાનક ઘટના સામે આવી છે। ઓટલા પર બેસવાની નવજીવી બાબતના કારણે પડોશીઓ વચ્ચે વિવાદ થયો હતો। આ વિવાદમાં 50 વર્ષીય કરશનભાઈ મહેશ્વરી પર જીવલેણ હુમલો થયો હતો। પાડોશમાં રહેતી 3 મહિલાઓ પ્રેમિલાબેન નરેશભાઈ, અંજુબેન હરીશભાઈ, મંજુબેન લહેરી તેમજ એક મારવાડી પુરુષ દ્વારા કરશનભાઈને ડીઝલ છાંટીને આગ છાપી દેવામાં આવી હતી। જોકે આસપાસમાં રહેતા લોકોએ તેમની આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓનો જીવ બચાવી ન શકાયો। હાથીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટનાએ આખા પંથકમાં હચમચાવી દીધા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે ગાંધીધામના રોટરી નગર વિસ્તારમાં કરશન મહેશ્વરીના પડોશમાં રહેતા 3 મહિલા અને એક પુરુષ સાથે બોલાચાલી થઈ હતી। આ લોકોએ કરશન મહેશ્વરી પર જીવલેણ હુમલો કર્યો હતો, જેનાથી બચવા માટે કરશનભાઈ બાથરૂમમાં છુપાયા હતા। આરોપીએ કરશનભાઈનો પીછો કરીને તેમને પકડી પાડ્યા હતા। જે બાદ પાડોશમાં રહેતી 3 મહિલા પ્રેમિલાબેન નરેશભાઈ, અંજુબેન હરીશભાઈ, મંજુબેન લહેરી તેમજ એક મારવાડી પુરુષે કરશનભાઈને ડીઝલ છાંટીને આગ છાપી દીધી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।